આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. તે અંગે આજરોજ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આજરોજ 11મી સપ્ટેમ્બર સાંજે 6 કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ આણંદ ખાતે બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને વિવિધ યોજનાઓ, સહાય અને લાભો સ્થળ ઉપર જ અને સમયસર મળી રહે તે માટે આણંદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. સમગ્ર ગુજરાતની સાથે આગામી 17મી સપ્ટેમ્બરથી આણંદ જિલ્લામાં 10 તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલન બાપના, પ્રોબેશનરી IS અધિકારી અને પેટલાદ પ્રાંત અધિકારી નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી દેસાઈ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.